वंदे वंदे। बातचीत करो कई समझाओ हाडकाમાં કઈ તકલીફ છે એવું કેરો વસ્તુ રાખ क्या कहोगे दीनबंधु सेवा समाज की ओर से कैंप का आयोजन किया? दीनबंधु मानव सेवा ट्रस्ट અને જીસીએસ ટ્રસ્ટ સંચાલિત આજનો આ જે આરોગ્ય કેમ્પ છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક અને પ્રશંસનીય પગલું છે. અમરાઈવાડી જેવા બેકવર્ડ વિસ્તારમાં, મજૂર વિસ્તારમાં આ કેમ્પ આશીર્વાદ સમાન છે. આમ તો મોદી સાહેબની સરકારે આ દેશ માટે આયુષ્યમાન કાર્ડથી લઈને મા કાર્ડથી લઈને એટલી બધી આરોગ્ય સુવિધાઓ ઊભી કરી છે કે આજે 2.5 કરોડ જેટલા મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડથી લોકો લાભ લઈ રહ્યા છે. ત્યારે પણ જે વંચિત રહેલા લોકો છે, જેમને આ કાર્ડના વિશે કંઈ ખબર નથી, એ લોકોના માટે પણ આ આરોગ્ય સેવા જે ખૂબ જ આશીર્વાદ સમાન છે. હું દીનબંધુ સેવા ટ્રસ્ટને ખૂબ જ અભિનંદન આપું છું કે તેઓ આ લોક સેવા કાર્યને આગળ વધારી રહ્યા છે. અહીં દીનબંધુ સેવા ટ્રસ્ટ દ્વારા સીવણ ક્લાસીસ, મહેંદી ક્લાસીસ, સંગીતના ક્લાસીસ, દુનિયાભરના જે નાના નાના માણસોને ઉપયોગી થાય એવા વર્ગો અહીં ચલાવવામાં આવે છે. અને એ સંદર્ભમાં આ મેડિકલ કેમ્પ જે છે એ ખૂબ જ આવકારદાયક પગલું છે. હું એને બિરદાવું છું અને દીનબંધુ સેવા ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ અને એમના આગેવાનોને હું ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન આપું છું. એમને આવી સેવા કરવાની ઉન્નત તક ભગવાન પ્રભુ પૂરી પાડે એવી અપેક્ષા સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. તમારું નામ અને પરિચય આપો. ડૉક્ટર વિવેક, એમડી મેડિસિન, જીસીએસ હોસ્પિટલ. અહીં આપણે અમરાઈવાડી એરિયાના અંદર અત્યારે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. એના અંદર અત્યાર સુધી 150 જેટલા દર્દીઓએ લાભ લીધો છે. હજુ દર્દી ચાલુ છે અને જીસીએસ હોસ્પિટલ તરફથી આ રીતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે. અને જીસીએસ હોસ્પિટલના કેટલા મેડિકલ વિભાગના આપણે અહીં મેડિકલ વિભાગ છે, પીડિયાટ્રિક વિભાગ છે, બાળકોના ડૉક્ટર, પછી ચામડી વિભાગ છે, સ્કિન અને હાડકાના વિભાગના ઓર્થો ડૉક્ટર છે અને ઓફથેલ આંખના ડૉક્ટર છે. આટલા 5 વિભાગના ડૉક્ટર અહીં હાજર છે. જય હિન્દ, વંદે માતરમ. મારું નામ ડૉક્ટર મનીષ દુબે છે અને હું એક પ્રતિષ્ઠિત હોમિયોપેથિક ડૉક્ટર છું. વસ્ત્રાલમાં પ્રેક્ટિસ કરું છું અને દીનબંધુ માનવ સેવા સમાજ ટ્રસ્ટથી હું લગભગ 20 વર્ષથી સંકળાયેલો છું. અને આ સંસ્થા જે છે આ પ્રજાલક્ષી કામોમાં બહુ અગ્રસર રહીને કામ કરે છે. અને એ સંદર્ભમાં આજે રાવના વંડા અમરાઈવાડીમાં જીસીએસ જેવી પ્રતિષ્ઠિત હોસ્પિટલના સહયોગથી એક શ્રમજીવી પરિવારો માટે એક બૃહદ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે મારી અગ્રિમ શુભેચ્છાઓ છે. અને આ ટ્રસ્ટ આ જ રીતે અગ્રસર થાય અને સમાજની સેવા કરતો રહે એવી શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય શ્રી રામ. મારું નામ મકવાણા પિયુષ છે. હું સુખરામનગરથી આવું છું. અહીંયા શ્રીરામ કોમ્પ્યુટર ક્લાસીસમાં દીનબંધુ માનવ સેવા ટ્રસ્ટ સમાજ ત્યાં તાલીમ લઉં છું. અને આજે મને એક મૂવમેન્ટ મળી છે જેમાં ટેબ્લેટ છે, એ મારા ભણવામાં ખૂબ જ ઉપયોગી આવશે. અને અહીંથી ખાસ કરીને કયા વિસ્તારમાંથી આવો છો અને કઈ રીતે આપણે અભ્યાસમાં આપણે રુચિ ધરાવો છો? હું રખિયાલ વિસ્તારથી આવું છું અને હું 12th મારા એક્સ તરીકે એક્ઝામ આપવાની છે. અને જે મને આજે
ટેબ્લેટ મળ્યું મુમેન્ટ એ મારા ખૂબ જ અભ્યાસમાં ઉપયોગી થશે. આમ તો ટેબ્લેટ કે મોબાઈલ ફોન આના બે પાસા હોય છે, એનો સદુપયોગ પણ થાય છે પણ દુરુપયોગ પણ થાય છે. એક વિદ્યાર્થી તરીકે આનો શું સદુપયોગ કરશે? વિદ્યાર્થી તરીકે હું એમાંથી યુટ્યુબમાંથી સારા વિડીયો જોઈશ, જેમાં મારે એક્સ તરીકે એક્ઝામ આપવાની છે, જે મને ખૂબ જ ઉપયોગી થશે, જેમાં હું નવા ક્લાસીસ જોઈન કરી શકીશ. અને કઈ બીજી રીતે એનો ઉપયોગ કરશો પરિવારના અન્ય વિદ્યાર્થીઓ અથવા તો મિત્રો માટે? બીજા કે મિત્રો હતો તો હું અહીંયા કોમ્પ્યુટર શીખવા માટે એમને પ્રેરિત કરીશ, જેથી કરીને એમને પણ સારી તાલીમ મળે, મને જે મુમેન્ટ મળે છે એ પણ એમને સામે મળે એવું આશા છે મારી. नंबर परिचय दो। मेरा नाम लोहार दीक्षा कुमारी रूप सिंह है। मैं अमराईवाड़ी से रहने वाली हूँ। मैं दीनबंधु समाज सेवा ट्रस्ट से तालीम हूँ। मैं यहाँ कंप्यूटर क्लासेस सीखने आती थी। मेरा यहाँ से बहुत मैंने बहुत कंप्यूटर सीखा और यहाँ पे मैं आशा करती हूँ कि यहाँ मुझे जो टैबलेट मिला और भी बच्चों को टैबलेट मिला और मैं बहुत से बच्चों का जोड़ना चाहती हूँ। खास तौर पर श्रमजीवी परिवार से आप आ रहे हैं, आपको आज टैबलेट मिला है, किस तरह से आपके जीवन में उपयोगी बनेगा? ये टैबलेट मेरे जीवन में बहुत ही उपयोगी रहेगा। मेरी स्टडी के लिए, मेरे बहुत से लिए इसमें उपयोगी रहेगा और मैं आशा करती हूँ कि और भी स्टूडेंट यहाँ पे जुड़े और उन्हें भी ये प्राप्त हो। શું કહેશો, સમાજની સંસ્થા અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આપણે મહિલાઓના સ્વાવલંબન માટે ઉપયોગી થઈ રહી છે. આ એક સંસ્થા સારી સંસ્થા છે, દીનબંધુ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા, અને બહેનો માટે બહુ સક્રિય કાર્યરત છે અને અનેક યોજનાઓ એ દર વર્ષે દર 6 માસિક કરતા હોય છે. આજે બહેનોને મશીન અને લેપટોપ એવું વસ્તુ છે એ આપી રહ્યા છે અને અમારા શ્રમ વિસ્તારમાં આ રીતે કાર્યરત આ સંસ્થા છે. બહુ સરસ મેડિકલ કેમ્પ પણ આજે બહુ કર્યું છે અને આખા વિસ્તારના લોકો અહીંયા હાજરી આપી રહ્યા છે અને ટેસ્ટ કરાવી રહ્યા છે અને બહુ સરસ સંસ્થા ચાલે છે અને અમે એમાં હાજરી આપીએ જ છીએ. અમરાઈવાડી જેવો શ્રમજીવી વિસ્તાર છે કે જ્યાં અસહ્ય મોંઘવારી સામે દયનીય પરિસ્થિતિમાં રહેતા અનેક નાગરિકોને આ સંસ્થા સતત ઉપયોગી થઈ રહી છે. અવારનવાર સમાજ ઉપયોગી કાર્ય અવારનવાર સમાજ માટે આ કાર્યરત છે અને બહુ સારી સેવા બજાવી રહી છે અને અમે તો વારંવાર જોતા હોઈએ છીએ કે મકવાણાજી છે અહીંયા બહુ સરસ કાર્યરત છે અને બહુ ઉપયોગી થઈ રહ્યા છે લોકો માટે અને ખાસ કરીને બહેનો માટે, દીકરીઓ માટે બહુ એટલે એક સંસ્થા દ્વારા આપણે સિલાઈ કામનું પણ બહુ સરસ કામો કરી રહ્યા છે અને એમનો ખૂબ ખૂબ એમનો આભાર અમે પણ માનીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન એમનો. સીમણ વર્ગ સેવા વસ્તીના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર ટ્રેનિંગ ક્લાસીસ, એ ઉપરાંત અમે લોકો અહીંયા નબળા વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 1 થી માંડી અને ધોરણ 12 સુધી એમને ટ્યુશન મળે એના માટે નિઃશુલ્ક ટ્યુશન ક્લાસ ચલાવીએ છીએ. આ ઉપરાંત જે આજનો આ મેડિકલ કેમ્પ છે જીસીએસ હોસ્પિટલ દ્વારા, આ દ્વિતીય મેડિકલ કેમ્પ અમે આ વિસ્તારમાં કરી રહ્યા છીએ. તદુપરાંત અનેક વિદ્વાન ડૉક્ટરો દ્વારા અમે 26 મેડિકલ કેમ્પો અત્યાર સુધીમાં કર્યા છે, 1996થી આ વર્ષ સુધીમાં. આ ઉપરાંત અમે રક્તદાન કેમ્પો કર્યા છીએ અને રાષ્ટ્રવાદી કાર્યક્રમોના દ્રષ્ટિમાં ધ્યાનમાં રાખી અને અમે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ જેવા અનેક કાર્યક્રમો જે કરી રહ્યા છીએ. અને અમારો ઉદ્દેશ એકમાત્ર એ જ છે કે છેવાડાના માનવીનો ઉદય, અંત્યોદયને ધ્યાનમાં રાખી અને અમારી આ સંસ્થા કાર્યરત છે. અનહાર વિદ્યાર્થીઓને તેઓને ઉપયોગી થાય તેવા માટે ટેબ્લેટ અને કોમ્પ્યુટર પણ આપવામાં અમારી સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ એન્યુઅલ પ્રોગ્રામ કરીએ છીએ અને આ એન્યુઅલ પ્રોગ્રામની અંદર આ સંસ્થાની અંદર જે તેજસ્વી તારલાઓ કે જે લોકોએ ખરેખર એમની સ્કૂલ, શાળા કે કોલેજમાં કે અન્ય પ્રકલ્પોની અંદર એ લોકોએ આ સંસ્થાના માધ્યમ દ્વારા ટ્રેનિંગ લઈ અને જે તેજસ્વી સારામાં સારા ફર્સ્ટ ક્લાસ ઉપર ઉત્તીર્ણ થયા હોય એ લોકોને અમે એક મોમેન્ટો તરીકે એમનું સ્વાગત કરી અને અમારા વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી હસમુખભાઈ પટેલ પણ હમણાં આવ્યા હતા. એવા અનેક વખત અમારા અનેક મહાનુભાવોના વરદ હસ્તે અમે આ મોમેન્ટો આપીએ છીએ. શું કહેશો, સામાજિક સંસ્થાએ એક કેમ્પ યોજ્યો છે મેડિકલ અને સાથે સાથે સેવાકીય કેમ્પ પણ છે. એક તો દીનબંધુ સેવા ટ્રસ્ટે જે કેમ્પ યોજ્યો છે એ કેમ્પ એવી જગ્યાએ યોજ્યો છે કે જ્યાં એકચ્યુઅલી ગરીબ માણસો અને જે જરૂરિયાતવાળા માણસો છે કે જેને મેડિકલ સહાયની જરૂર પડતી જ હોય છે, જે અહીંથી એમ કે 4 રસ્તા સુધી પણ પહોંચી નથી શકતા, એવી જગ્યા ઉપર કેમ્પ યોજ્યો છે એ હકીકતમાં ધન્યવાદને પાત્ર છે. બાકી નહીં તો જનરલી કેમ્પ થતા હોય છે કોઈ બીજી જગ્યાએ થતા હોય છે, ત્યાંથી માણસોને ત્યાં જવું પડતું હોય છે,
જ્યારે જ્યાં તકલીફ છે ત્યાં આગળ જ કેમ્પ યોજે છે. ઘણા ટાઈમથી આ સંસ્થા આવી સેવાકીય પ્રવૃત્તિઓ એ એરિયામાં જઈને કરી રહેલી છે. ખાસ કરીને અમરાઈવાડી વિસ્તાર એ શ્રમજીવી વિસ્તાર છે કે જ્યાં સામાન્ય અને એવા દર્દીઓ છે કે જેઓને સારવારની અત્યંત આવશ્યક જરૂર હોય છે. અને એવાને ઘરે જઈને જો આ કેમ્પ યોજે છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને પાછું એમ કે રૂટીન કોઈ ડૉક્ટર નહીં પણ કે જીસીએસના જે ખ્યાતનામ ડૉક્ટર કહેવાય, કન્સલ્ટન્ટ ડૉક્ટર, એમના સાથ સહકારથી યોજ્યો છે. એટલે ઇફેક્ટિવ વર્ક છે.